જિલ્લામાંથી ફરીવાર ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। કિમ પોલીસે બોલાવ જીઆઈડીસીમાં રેડ કરી શુદ્ધ દેશી ઘીના નામે બનાવટી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે મોટી માત્રામાં દેશી ઘીનો જથ્થો સીઝ કરી એફએસએલમાં તપાસ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ દારૂ તો ડુપ્લિકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે। કેટલાક બે નંબરિયાઓ થોડા પૈસા વધુ કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે। જો કે આ બે નંબરિયાઓની મેલી ધૂળી મૂળદ વધુ ટકી નથી શકતી, કારણ કે પોલીસ આવા લોકોને ઝડપી પાડતી હોય છે। આ દ્રશ્ય સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા બોલાવ જીઆઈડીસીના છે, જ્યાં કિમ પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી। જીઆઈડીસીની એક ફેક્ટરીમાં છાપો મારતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। સ્થળ પર મોટા પ્રમાણમાં મુદ્દામાલ મળી આવ્યો હતો। ફેક્ટરીની અંદરથી મસમોટી બે ટાંકીઓ મળી આવી હતી। એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિયન ઘી મળી આવ્યું હતું, જેમાં દાલડા ઘી, વનસ્પતિ ઓઇલ, સોયાબીન ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું। બોલાવ ગામ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ વિસ્તારમાં શંકાસ્પદ ઘી બનાવવાનું કારખાનું ચાલતું હોય તપાસ કરતા સદર જગ્યાએ શંકાસ્પદ ઘી બનાવવાનું જણાય આવેલ હોય, જે અંગે ફૂડ સેફ્ટીના અધિકારીઓને બોલાવી ઘીના શંકાસ્પદ નમૂના વધુ તપાસણી અર્થે કબજે કરવામાં આવેલ અને જે તે સ્થળે મળી આવેલ સાધનો તથા ઘી વપરાશ માટેના અન્ય સરસામાન જેની કિંમત કુલ ₹6,01,710 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। ફેક્ટરી વિવિધ મિશ્રણ સાથે રિફાઇન કર્યા બાદ એ ઘીને નાનેથી લઈને મોટા ડબ્બામાં પેકિંગ કરવામાં આવતા હતા, જે બોટલ ઉપર સારાંશ ગાયનું શુદ્ધ ઘી, અનમોલ રત્ન શુદ્ધ ઘી જેવા સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા। મહત્વનું છે કે આના માત્ર નાની મોટી બોટલો નહીં, પરંતુ નાના પાઉચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું। કિમ પોલીસે સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર પહોંચી ઘીના સેમ્પલોને લેબમાં પ્રશિક્ષણ અર્થે લઈ જવાયા છે। ડોલવણ તાલુકાના ધાણી ગામે આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતો 16 વર્ષીય વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર ડોલવણ પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ડોલવણ પોલીસ વિદ્યાર્થીની લાશનો કબજો લઈ વ્યારાની જનરલ હોસ્પિટલમાં પીએમની પ્રક્રિયા હાથ ધરી હતી। ધાણી ગામે આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતો 16 વર્ષીય વિદ્યાર્થી સંદીપ કાવાજી દગડાએ વહેલી સવારે શાળાના પાછલા ભાગે કોઈ કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગામ સહિત ડોલવણ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી।